नमः देवी सरस्वती व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षर आरुह्य कविता शाखा वंदे वाल्मीकि कोकिलम वंदे वाल्मीकि कोकिलम। घणा समयथी આપણે રામાયણનો અભ્યાસ ચાલે છે, બરોબર ને? આજે રામ રક્ષા સ્તોત્ર અને મંત્ર કેટલામો છે? સાતમો આવી ગયો। राम रक्षा स्तोत्र मंत्र 7। करो सीतापति पातु हृदयं जामदग्निजित् मध्यं कर्तु करं दंसि नाभिं जाम्बवदाश्रये। करो सीतापति पातु एनो अर्थ थाय छे कर एटले एक हाथ अने करो एटले बे हाथ। एटले के छे के सीताना पति राम बे हाथ थी मारी रक्षा करो एम बुद्ध कौशिक मुनि पोताना स्तोत्रमां छे। पछी आगळ के छे हृदयम जामदग्नजित। जामदग्नजित एटले परशुरामे के हे परशुराम मारा हृदयनी तमे परशुराम ने पराजित करनार राम मारा हृदयनी रक्षा करो। हृदयम जामदग्नजित एटले जीत एटले जेने जामदग्नि ने जीती लीधा से एवा श्री राम मारा हृदयनी रक्षा करो। मध्यम पातु खरधसी खर अने दूषण ने जेने मारी नाख्या छे एवा राम मारा मध्य भागनी रक्षा करो। पछी नाभीम जांब वदाश्रय एटले मध्य भागनी रक्षा करो अने जांबुवानना आश्रय रूप रामचंद्र मारी नाभीनी रक्षा करो। अहींया बधी रक्षा करवानी वात बुद्ध कौशिक मुनि आ श्लोकनी अंदर लखे छे। आज वाल्मीकि रामायण शुरू थी 501मो दिवस, बराबर। 501 दिवस पहला आपणे वडला हेठे रामायणनी शरूआत करी हती। गई काले आपणे उत्तरकांडना 72 થી 76 सर्गने आपणे नमस्कार कर्या। एमां कई कई वातो हती तो के शत्रुघ्न अयोध्या माधुपुरी वसावी 12 वर्ष सुधी त्यां रह्या अने पाछा अयोध्या में 12 वर्ष पछी राम ने मळवा माटे आवे छे। 7 दिवस त्यां रोकाण करी अने पाछा शत्रुघ्न पोताना राज्य माधुपुरी में जाय छे। ए आपणे गई काले जोयुं। एक ब्राह्मणे राजसु એટલે કે રાજદ્વાર पर પોતાના મરેલા બાળકને લઈને આવવું, બરાબર ને? એક બ્રાહ્મણ હતો, નાનો એવો બાળક મૃત્યુ પામ્યો અને રાજદ્વાર ઉપર આવીને રામ ઉપર ઘણા બધા આરોપો કરે છે કે તમારા નગરની અંદર અત્યાર સુધી તો શું કહેવાય કે બાળક ક્યારેય માતા પિતા પહેલાં જાતું નહીં, હવે માતા પિતાની પહેલાં અહીં બાળક જવા લાગ્યું છે, એટલે તમારા રાજ્યની અંદર ઘણી બધી ઉથલ પાથલો થઈ રહી છે, અથવા તમે જ એવી રીતનું કરતા હશો કે જેથી અમારે આ બધું ભોગવવું પડે। આવી ઘણી બધી આવી રીતની જે વાતો છે એ રાજદ્વાર ઉપર બ્રાહ્મણે અહીંયા શ્રીરામને સંભળાવી। પછી નારદે શૂદ્રના અધર્મ આચરણને પછી ઋષિઓ બધા આવ્યા। અષ્ટ ઋષિ મંડળનું જે આખું નામ છે એ સરસ મજાનું વાલ્મીકીએ શ્લોકમાં લખ્યું। 8 પ્રકારના જે ઋષિઓ છે એ 8 પ્રકારના ઋષિઓ નારદ સહિત અત્યારે અયોધ્યાની અંદર આવે છે, રામની પાસે બેસે છે અને રામની જે બ્રાહ્મણે જે વાત કરી હતી એ વાત અત્યારે ઋષિઓને પૂછે છે કે હવે મારે શું કરવું જોઈએ? મારા ઉપર તો આરોપો ઉપર આરોપ આ બ્રાહ્મણ નાખતો રહેલો છે કે તમારી જ કંઈક ખામી છે, તમે જ આવી રીતના છો કે જેથી મારો બાળક અહીંયા મારા પહેલાં મૃત્યુ પામ્યો છે, આને તમે સજીવન કરો। એવી ઘણી બધી વાતો કરે। ત્યારે ઋષિમાં બધા 8 ઋષિઓ હતા, એ આપણે ગઈકાલે જોયું। એમાં સત્યકામ જાંબાલી પણ નામના ઋષિ પણ ત્યાં આવેલા હતા, ગૌતમ પણ હતા, કશ્યપ પણ હતા, બરોબર ને? આ બધા ઋષિઓની વચ્ચે નારદજી ઊભા થઈ અને રામના પ્રશ્નનો જવાબ આપે। તમને અનુકૂળ હોય, તમારે જો એનું આચરણ કરવું હોય તો તમે જે પૂછ્યું કે આવી રીતનું કેમ બને છે ને બ્રાહ્મણ મારા ઉપર આવા આરોપ કેમ કરે છે, તો કે હું તમને કહું એમ કરી અને
નારદે એ વાત કરી. એમાં સત્યયુગની વાત કરી, પછી ત્રેતાયુગની વાત કરી, દ્વાપર યુગની વાત કરી અને છેલ્લે કળયુગની વાત કરી. આ ચારે ચાર વર્ણન કરી અને નારદજી અત્યારે શ્રીરામને સમજાવે છે કે સત્યયુગની અંદર વૃદ્ધ પિતા પહેલા કોઈ દિવસ બાળકનું મૃત્યુ થતું નહીં. ધીમે ધીમે એક અધર્મનો જે પગ છે એ પૃથ્વી ઉપર આવવા લાગ્યો અને આજે આ સ્થિતિ આવીને ઊભી રહે છે. પણ હું તો એવું કહું છું, સમાધિ લગાડીને મેં જોયું છે કે તમારા નગરીની આજુબાજુમાં કોઈ શુદ્ર માણસ તપસ્યા કરી અને સ્વર્ગની ઈચ્છા પ્રાપ્ત કરતો હોય એવું લાગે છે. જો એ તમે શુદ્રને તમે હણી નાખશો ને તો જ આ અયોધ્યાની અંદર જે અઘટિત ઘટનાઓ જે બને છે એ બધી બંધ થશે. તેથી પુષ્પક વિમાનનું સ્મરણ રામ કરે છે. પુષ્પક વિમાન હાજર થઈ જાય છે. ચારે ચાર દિશામાં રામ પુષ્પક વિમાન ઉપર બેસી અને બધે ફરે છે કે કોણ તપસ્યા કરે છે, કઈ જગ્યાએ કરે છે. અને જોતા જોતા દક્ષિણ દિશાની અંદર એક શું કહેવાય તંબુક નામનો જે આવી રીતનો શુદ્ર હોય છે એ તપસ્યા કરતો હોય છે. રામ એની પાસે આવી અને પોતાની ઓળખાણ આપે છે કે હું અયોધ્યાનો રાજા, મારું નામ રામ છે, મારા પિતાનું નામ દશરથ છે. આમ કહીને પોતાની ઓળખાણ આપે. તમે કોણ છો અને શા માટે ઊંધે માથે લટકી અને આવી ઘોર તપસ્યા કરો છો? ત્યારે એણે કીધું કે ભાઈ હું શુદ્રની અંદર જન્મેલો છું અને મારે તપસ્યા કરવાનું કારણ એટલું છે કે આ ઉગ્ર તપસ્યા, ઘોર તપસ્યા કરીને ભગવાન જો મને પ્રસન્ન થાય તો એની પાસે મારે સ્વર્ગની ગાદી મેળવવી, ઇન્દ્રને હટાવીને મારે એની ગાદી ઉપર બેસવું છે. રામ વિચાર કરવા લાગ્યા કે આ તો જે માગણી છે એ તો એની ખોટી છે. ઇન્દ્રની સત્તા ઉપર બેસી અને આ શુદ્ર માણસ કોઈ રાજ્ય કરી શકે નહીં. તેથી તલવાર કાઢી અને એનો વધ કરી નાખે છે. વધ કર્યા પછી બધા દેવતાઓ ત્યાં આવે છે અને દેવતાઓ આવીને ખૂબ જ એને આશીર્વાદ અને પુષ્પ વૃષ્ટિ કરીને કહે છે કે અમે જે કામ ન કરી શક્યા એ રામ તમે કર્યું છે. આમ યુગે રામ બભુવ બહુ વિસ્તરમ સંપદાત યોજના સતમ વિમૃગમ પક્ષિજીતમ. અગત્ય મુનિ કહે છે કે હે શ્રીરામ, પ્રાચીન કાળના ત્રેતાયુગની વાત છે. એક બહુ વિસ્તૃત વન હતું જે ચારે બાજુ 100 યોજન સુધી ફેલાયેલું હતું. પરંતુ એ વનમાં તો કોઈ પશુ ન હતું, પક્ષી ન હતું કે કોઈ પ્રકારના વન્ય પ્રાણી હતા નહીં. જંગલ સારું હતું, ઘાટું હતું, બધી રીતે અનુકૂળ હતું, પણ એની અંદર પશુ પક્ષી કે માનવ કોઈ રહેતું નહીં. આમ કરી અને અગસ્ત્ય મુનિના આશ્રમની અંદર રામને આ વાત કરે છે. રાત્રિનો સમય છે, અગસ્ત્ય મુનિ અને રામ બેઠા છે. સવારે તો નીકળવાનું છે એટલે જતા જતા અગસ્ત્ય મુનિ કે હું તમને એક આવી રીતની ઘટના સંભળાવું છું, એ તમે મારી પાસેથી સાંભળો. કે હે શ્રીરામ, એ નિર્જન વનમાં ઉત્તમ તપસ્યા માટે યોગ્ય સ્થાનનો પતો લગાવવા માટે હું ફરતો ફરતો ત્યાં ગયો. મને એમ થયું આટલું મોટું સરસ જંગલ છે, એમાં પશુ પક્ષી હિંસક પ્રાણી કોઈ રહેતા નથી. એટલે મને થયું કે તપાસ તો કરું કે આમ આના કારણો શું છે એમ કે. એટલે એ કે હું તપાસ કરવા માટે ગયો. એ વનનું સ્વરૂપ કેટલું સુખદાયી હતું એ કહેવા હું સમર્થ છું. સુખદ સ્વાદિષ્ટ ફળ, મૂળ તથા અનેક રૂપરંગના વૃક્ષો એની શોભા વધારી રહ્યા હતા. એ વનના મધ્ય ભાગમાં એક સરોવર હતું જેની લંબાઈ પહોળાઈ 1 યોજન હતી. એટલું મોટું સરોવર એ વનની અંદર હતું. એમાં હંસ અને કોરમંડ વગેરે જળ પક્ષીઓ વિચરી રહ્યા હતા અને ચક્રવાકોના ઝાડા એની શોભા વધારતા હતા. એમાં કમળ અને ઉત્પલ સવાઈ ગયા હતા. શેવાળ જરાય ન હતો. એ પરમ ઉત્તમ સરોવર અત્યંત આશ્ચર્યમય જેવું લાગતું હતું, જેનું જળ પીવામાં અત્યંત સુખ અને સ્વાદિષ્ટ લાગતું હતું. એમ અત્યારે અગસ્ત્ય મુનિ અત્યારે શ્રીરામને આ એક કહાની અથવા બની ગયેલી ઘટના એને સમજાવે છે. એમાં કાદવ ન હતો, એ બધી રીતે નિર્મળ હતું, એને કોઈ પાર કરી શકતું ન હતું. એમાં સુંદર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. એ સરોવરની પાસે જ એક વિશાળ, અદ્ભુત અને અત્યંત પવિત્ર જૂનો આશ્રમ હતો, જેમાં એક પણ તપસ્વી રહેતો ન હતો. જૂનો આશ્રમ હતો પણ એક પણ તપસ્વી ત્યાં રહેતા ન હતા. આવી રીતની વાત કરે છે. હે પુરુષ પ્રવર શ્રીરામ, જેઠ મહિનાની એક રાત્રે હું એ આશ્રમમાં રહ્યો. આવી રીતે હું અગત્ય મુનિ કે ફરવા માટે ગયો, એક રાત્રિ ત્યાં રહ્યો અને પ્રાતઃકાળે પોગ કાઢતા સ્નાનાદિ માટે હું એ સરોવરના કિનારા ઉપર ગયો.
તે સમયે મને એક સબ જોવા મળ્યું. આ જે સરોવર હતું એટલે મૃત્યુ પામેલું એક સબ જોવા દેખાયું, જે હૃષ્ટપુષ્ટ હોવાની સાથે સાથે અત્યંત નિર્મળ હતું. એમાં કોઈ મલિનતા નથી, કોઈ દુર્ગંધ આવતી નહોતી, અને એકદમ આવી રીતનું ફૂલું ફાયલું એક સબ મેં ત્યાં જોયું. હે રઘુનંદન, હું એ સબ વિશે વિચારતા વિચારતા કે આ શું છે, આ એ સબ આવી રીતનું પડ્યું કેમ હશે, 2 ઘડી સુધી સતત વિચારતો રહ્યો કે આ સરોવરની કાંઠે આ સબ કોનું છે, શા માટે છે, અને આટલું સબ પડેલું છતાં દુર્ગંધ એમાંથી આવતી નથી, તો આનું રહસ્ય શું છે, એ વિચારતો વિચારતો હું એ સરોવરને કાંઠે બેઠો હતો. 2 ઘડી પસાર થતાં મેં ત્યાં એક દિવ્ય અદ્ભુત અત્યંત ઉત્તમ હંસયુક્ત અને મનોરોગી વિમાન ઉતરતું જોયું. એ સરોવરની અંદર સરોવરના કાંઠા ઉપર એક વિમાન ઉતરતું જોયું. એક વિમાન ઉતરતું જોયું. હે રઘુનંદન, એ વિમાનમાં એક સ્વર્ગના દેવતા બેઠા હતા. સ્વર્ગના દેવતા બેઠા હતા, જે ઘણા સુંદર હતા. હે વીર રામ, ત્યાં એમની સેવામાં ઘણી બધી અપ્સરાઓ પણ બેઠી હતી, જે દિવ્ય આભૂષણોથી આભૂષિત થયેલી હતી. અપ્સરાઓ પણ હતી, અને એક દેવ જેવા સુંદર મજાના એક યુવાન અને રૂપનો અવતાર હોય એવા દેવતા જેવા પુરુષ એ વિમાનની અંદર બેઠા હતા. અગસ્ત્ય મુનિ અત્યારે શ્રીરામને અત્યારે આ વાત સમજાવી રહ્યા છે. એમાંથી અમુક અપ્સરાઓ મધુર ગીત ગાતી રહી હતી, બીજી મૃદંગ, વીણા અને ઢોલ વગેરે વાજિંત્રો વગાડી રહી હતી. બીજી ઘણી અપ્સરાઓ નૃત્ય કરતી હતી, તથા ખીલેલા કમળ જેવા નેત્રોની બીજી કેટલીક અપ્સરાઓ સોનાની મૂઠ ધરાવતા ચંદ્રમા જેવી ઉજ્જવળ બહુમૂલ્ય ચામર લઈને સ્વર્ગના દેવતા ઉપર આવી રીતના ઢોળી રહી હતી. એટલે આવી રીતનું જોયે છે. હે રઘુનંદન, યથોચિત રીતે હાથ મોઢું ધોઈ આચમન કરીને એ સ્વર્ગનો પુરુષ એ ઉત્તમ શ્રેષ્ઠ વિમાનમાં બેસવા તત્પર થયો. એ વિમાનમાંથી ઉતરો અને બધું કામ પતાવી દીધું. કામ કયું હતું તો અહીં વાલ્મીકી લખે છે કે એ સૌમ્ય, એ દેવોપમ પુરુષ, તમે દેવ જેવા સુંદર, બહુ શરીર પણ સુંદર છે, સાથે ઘણી બધી સેવાકી રીતે અપ્સરાઓ પણ આવી છે. આ બધું શું છે, આ મને કાંઈ સમજાતું નથી. આટલું સુંદર શરીર, આટલા વિમાનમાં બેસીને તમે આવ્યા અને મૃત શરીરને તમે ભક્ષણ કરી અને ફરી તમે વિમાનમાં બેસો છો, તો કે હે પુરુષ, તમે કોણ છો અને શા માટે અહીંયા તમે આવ્યા છો? એમ કે દેવતુલ્ય તેજસ્વી પુરુષ, આવું દિવ્ય સ્વરૂપ અને આવો તૃણિત આહાર કેમ ખાવ છો? આટલું સુંદર શરીર, આટલું તમને જોતા જ એમ લાગે છે કે આ તો શાકાહારી પુરુષ જ હોવો જોઈએ. આટલું સુંદર શરીર, આટલું તમારું છે, પણ તો આવો ભક્ષ્ય ન ખાવાનો ખોરાક તમે શા માટે ખાવો? તો એમ અહીંયા અગસ્ત્ય મુનિ કે મેં એને પૂછ્યું. એમ તમારામાં આ બંને આશ્ચર્યજનક વાતો જણાય. એક તો તમારું રૂપ, સાથે અપ્સરાઓ, વિમાનમાં આવું અને સુંદર એવા લાગતા તમે અભક્ષ્ય ખોરાક શા માટે તમે ખાધો? એમ કે ખાધો. તેથી હું આનું ખરું રહસ્ય સાંભળવા માંગુ છું, કેમ કે હું આ સબને તમારા યોગ્ય આહાર માનતો નથી. અગસ્ત્ય મુનિ કે તમારા જેવા પુરુષ માટે આ આહાર યોગ્ય નથી. એમ કે હે નરેશ્વર, જ્યારે કુતૂહલ વશ મેં મધુરવાણીમાં એ સ્વર્ગના પુરુષને આમ પૂછ્યું, ત્યારે મારી વાત સાંભળીને એણે આ બધું મારી સમક્ષ જણાવ્યું. ઇત્યાર્થે શ્રીમદ રામાયણે વાલ્મીકે આદિ કાવ્યે ઉત્તરકાંડે સપ્ત તીર્થ સર્ગ સમાપ્ત. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાર્યના ઉત્તરકાંડમાં 77મો સર્ગ સમાપ્ત થયો. 77મા સર્ગની અંદર વાલ્મીકી આટલી વાતો લખી છે. અગસ્ત્ય મુનિના આશ્રમની અંદર રામ રાત્રિ પસાર કરવા માટે રહ્યા છે, અને રાત્રે આવી રીતની વાતો કરતાં કરતાં બંને બેઠા છે, અને એમાં અગસ્ત્ય મુનિ એને આ બની ગયેલી જે ઘટના છે એ અત્યારે રામને સંભળાવી રહ્યા છે કે આવી રીતનો સ્વર્ગી પુરુષ આવ્યો, મેં જોયું, બરાબર, અને ન ખાવાનું ભક્ષ્ય એ કરીને ગયો. એટલે મેં એને આવી રીતનું પૂછ્યું ત્યારે એને મને શું જવાબ આપ્યો એ આગળના સર્ગની અંદર વાલ્મીકીએ લખ્યું છે, બરાબર. હવે 78મો સર્ગ. રાજા શ્વેતે અગસ્ત્યજીને પોતાને માટે તૃણિત આહારની પ્રાપ્તિનું કારણ જણાવતા બ્રહ્માજી સાથે થયેલી પોતાની એક ઘટના કહેવી.
અને એમને દિવ્ય આભૂષણનું દાન આપીને પોતે ભૂખ તરસના કષ્ટથી મુક્ત થવું. આ શ્વેત નામનો પૂર્વકાળમાં રાજા હતો, બરોબર ને? એ રાજા તપસ્યા કરી અને સ્વર્ગની અંદર ગયો. સ્વર્ગની અંદર એને ખૂબ ભૂખ લાગવા માંડી. બ્રહ્માજીને કહેશે કે મારું પેટ ભરાતું નથી, કાયમ માટે હું ભૂખ્યો રહું છું, મને આહાર કરો. કે અહીંયા આહાર કાંઈ મળે ને? આહાર ખાવું હોય તો તમારે પૃથ્વી ઉપર જવું પડે. અને તમે પછી બીજી વાત બ્રહ્માજી કહે છે કે તમે તપસ્યા કરીને સ્વર્ગની પ્રાપ્તિ માટે તપ કર્યું હતું, તમે કોઈ દિવસ કોઈને દાન આપ્યું નથી. દાન જો ન આપ્યું હોય તો સ્વર્ગમાં તમને એ કાંઈ વસ્તુ મળે નહીં. તેથી તમને દાન કર્યું નથી, તેથી કોઈ ભક્ષ્ય ખોરાક તમને અહીં મળશે નહીં. એટલી વાતો અહીં લખે છે, એ આપણે જોઈએ. શ્રુત્વા તુ ભાષિતં વાક્યમ રામ રામ શુભાક્ષણમ પ્રાંજલિ પ્રાતુવાદે વાચેદમ સ્વસ્વર્ગી રઘુનંદન. અગત્ય મુનિ કહે છે કે હે રઘુકુલ નંદન રામ, મારી કહેલી શુભ અક્ષરોથી ભરેલી વાત સાંભળીને એ સ્વર્ગના પુરુષે હાથ જોડીને મને ઉત્તર આપ્યો. મેં એને પૂછ્યું કે તમે આટલું સુંદર શરીર, આટલા વિમાનમાંથી નીચે ઉતરો છો, સ્વર્ગમાંથી આવ્યા છો, આટલી મોટી અપ્સરાઓ તમારી સેવામાં છે, અને તમે ન ખાવાનો ખોરાક તમે શા માટે ખાવ છો? એ પ્રશ્નના જવાબમાં અહીંયા સ્વર્ગીય દેવતા એને જવાબ આપે કે હે બ્રહ્માંડ, તમે જે કાંઈ પૂછી રહ્યા છો એ મારા સુખ દુઃખનું ઉલ્લંઘન કરનારનું કારણ છે. જે પૂર્વકાળમાં ઘટી ચૂક્યું છે અહીં જણાવી રહ્યું છું, એ તમે સાંભળો. પૂર્વકાળમાં મારા મહાયશસ્વી પિતા વિદર્ભ દેશના રાજા હતા. એમનું નામ સુદેવ હતું. એ ત્રણેય લોકમાં વિખ્યાત અને પરાક્રમી મારા પિતા હતા. કે હે બ્રહ્માંડ, એમને બે પત્નીઓ હતી. એમના ગર્ભથી એમને બે પુત્ર પ્રાપ્ત થયા. એમાં મોટો પુત્ર હું હતો. હું શ્વેત નામે પ્રસિદ્ધ થયો અને મારા નાના ભાઈનું નામ હતું સુરત. શ્વેત નામથી હું મોટો પુત્ર અને નાના ભાઈનું નામ સુરત. પિતાનો સ્વર્ગવાસ થયા પછી પૂર્વવાસીઓએ રાજપદ પર મારો અભિષેક કર્યો. ત્યાં સાવધાનીપૂર્વક એ રાજ્યનું પાલન પોષણ કરતો. જે મોટા દીકરાના નાતે અહીંયા મારા પિતાએ અહીંયા જતા પહેલા રાજ્યાભિષેક કરીને મને રાજા બનાવ્યો. ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે બ્રહ્મ ઋષિ, આ રીતે ધર્મપૂર્વક પ્રજાની રક્ષા તથા રાજ્યનું શાસન કરતા રહીને મારા 1000 વર્ષ વીતી ગયા. આ શ્વેત અત્યારે અગત્યને કહે છે, હે દ્વિશ્રેષ્ઠ, કોઈ વાર કોઈક નિમિત્તે મને મારા આયુષ્યની જાણ થઈ ગઈ અને મેં મૃત્યુ તિથિને હૃદયમાં રાખીને ત્યાંથી વનમાં પ્રસ્થાન કર્યું. કે હવે જવાનું છે, એની તૈયારી મારે કરવી જોઈએ. એટલે વનની અંદર જઈ અને મેં પ્રસ્થાન કર્યું. તે સમયે હું આજ દુર્ગમ વનમાં આવ્યો હતો, જેમાં ન પશુ કે ન પક્ષી હતા. વનમાં પ્રવેશ કરીને હું આ સરોવરના સુંદર તટ પાસે તપસ્યા કરવા માટે મેં ઉગ્ર આવી રીતનું વ્રત ધારણ કરી લીધું. રાજ્ય પર મારા નાના ભાઈ સુરતને અભિષેક કરીને આ સરોવર નજીક આવીને મેં દીર્ઘકાળ સુધી તપ કર્યું. આ વિશાળ વનમાં 3000 વર્ષો સુધી અત્યંત કઠોર તપસ્યા કરીને હું પરમ ઉત્તમ બ્રહ્મલોકને પ્રાપ્ત થયો. તેથી મારો નિવાસ અત્યારે બ્રહ્મલોકની અંદર છે. એમ અત્યારે અહીંયા શ્વેત નામનો જે પૂર્વકાળનો જે રાજા હતો એ અગસ્ત્ય ઋષિને આ કહાની કહે છે. હે દ્વિશ્રેષ્ઠ અગસ્ત્ય મુનિ, પરમ ઉદાર મહર્ષિ, બ્રહ્મલોકમાં પહોંચી ગયા પછી પણ મને ભૂખ તરફ કષ્ટ આપવા લાગી. બ્રહ્મલોકની અંદર તો પહોંચી ગયો, પણ ભૂખ અને તરસ મને કષ્ટ આપવા લાગ્યા. એના કારણે મારી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ. એટલે કાંઈ ચેન પડતું નહીં. ભૂખો માણસ અને તરસો માણસ જેમ કાંઈ વિચારી શકતો નહીં, એમ બ્રહ્મલોકમાં તો હું ગયો, પણ ત્યાં મને પૂરતો ખોરાક અથવા નહીં ખોરાક મળવાના કારણે મારી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ. એક દિવસ મેં ત્રિલોકના શ્રેષ્ઠ દેવતા ભગવાન બ્રહ્માજીને કહ્યું કે હે ભગવાન, આ બ્રહ્મલોક તો ભૂખ તરસના કષ્ટથી મુક્ત છે, છતાં અહીં પણ ભૂખ તરસનું દુઃખ મારો પીછો છોડતું નથી. મારા કયા કર્મનું આ પરિણામ છે? એમ બ્રહ્માજીને અહીંયા કે મેં શ્વેત નામનો રાજા જે બ્રહ્મલોકમાં ગયો એણે પૂછ્યું. હે દેવ, હે પિતામાં, મારો આહાર શું છે એ મને જણાવો. એમ બ્રહ્મદેવને આ પૂછ્યું.
આ સાંભળીને બ્રહ્માજીએ મને કહ્યું કે હે સુદેવ નંદન, તમે મૃત્યુલોકમાં સ્થિત પોતાના શરીરનું સ્વાદિષ્ટ માંસ દરરોજ ખાઓ, આ જ તમારો આહાર છે. એને બહુ સ્પષ્ટતાથી વાત કરી. સ્વશરીરમ ત્વયા પુષ્ટમ પૂર્વા તાપ ઉત્તમમ અનુક્તમ રોહતે શ્વેત ન કદાચી નહામતે. હે શ્વેત, તમે ઉત્તમ તપ કરતા માત્ર પોતાના શરીરનું પોષણ કર્યું છે. હે મહામતી, દાનરૂપી બીજ વાવ્યા વિના ક્યાંથી કશું ઉગવાનું છે? તમે કોઈ પ્રકારનું દાન કર્યું નથી. તમને તો બ્રહ્મલોક પ્રાપ્ત થાય, સ્વર્ગમાં જાઓ અને સ્વર્ગના સુખો ભોગવું, એટલા માટે તમે ઉગ્ર તપસ્યા કરી હતી. તમારા રાજમાં પણ રહીને તમે દાન કોઈને આપવાનો પ્રયત્ન કર્યો નથી. તેથી જે તમે કર્યું છે એ જ તમને પ્રાપ્ત થાય. જે માણસ જેવું કર્મ કરે એવું ત્યાં એને બધું મળતું રહેલું છે. એટલે કે દાનરૂપી બીજ વાવ્યા વિના ક્યાંય કશું ઉગતું નથી. કોઈ પણ ભોજન પદાર્થ ઉપલબ્ધ થતો નથી. તમે કોઈ દિવસ અન્નનું દાન કોઈ દિવસ કોઈને કર્યું નથી. તેથી અન્નનું દાન ન કર્યું, તેથી તમને અહીંયા અન્ન અને કંઈ પણ મળવાનું નથી. કારણ કે તમે તપસ્યા શા માટે કરતા હતા? કે બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે. ખાલી તપ કરો ને દાન ન કરો તો એનું પરિણામ આવું આવે. એમ બ્રહ્માજી અત્યારે શ્વેત નામનો જે રાજા મૃત્યુ પામીને સ્વર્ગમાં ગયો, એ બરોબર, એમ અહીંયા અગસ્ત્ય મુનિને કે મારી હાલત આવી રીતની થઈ ગઈ. તમે દેવતાઓ, પિતરો અને અતિથિઓ માટે ક્યારેય કંઈ થોડું દાન કર્યું છે? તમે કોઈ પ્રકારનું દાન કર્યું નથી. અને દાન કર્યું હોય એવું દેખાતું નથી. મારા ચોપડામાં લખેલું છે, ચિત્રગુપ્ત બતાવે છે શું છે કે મારા ચોપડામાં લખેલું છે કે આવું કોઈ પ્રકારનું દાન તમે કર્યું નથી. ખાલી તપસ્યા કરી છે. એટલે ખાલી જો માણસ તપ કરે તો એને પછી સ્વર્ગમાં એ જ પ્રકારનું એને સુખ અને બધું મળે એમ. એટલે તમે દેવતાઓ, પિતરો અને અતિથિઓ માટે ક્યારેય કોઈ થોડું ઘણું પણ દાન કર્યું નથી. તમે માત્ર તપ કરતા હતા. હે વત્સ, તેથી બ્રહ્મલોકમાં આવીને પણ ભૂખ તરફની પીડા તમને સમી રહી છે. તેથી કાયમ માટે તમારું આ જ રહેવાનું છે. એમ અત્યારે અહીંયા બ્રહ્માજીએ કીધું. એટલે દરરોજ અહીંયા આવું છું. ભૂખ અને તરસ લાગે છે. આ સરોવરને કાંઠે રોજ આવી રીતનું એક મૃત શરીર આવે છે અને એની એ જ મારો ભક્ત છે. આમ કરી અને આ બધી વાત એને સમજાવે છે. મહામતી, દાનરૂપી બીજ વાવ્યા વિના ક્યાંય કશું ઉગતું નથી. કોઈ પણ ભોજ્ય પદાર્થ ઉપલબ્ધ થતો નથી. તો દાન એટલે દાનની વાત અહીંયા વાલ્મીકી લખે છે. અને અગસ્ત્ય મુનિ અહીંયા શ્વેત પાસેથી જે વાત સાંભળી એ વાત અત્યારે રઘુનંદન શ્રીરામને કહી રહ્યા છે કે દાન એટલે શું? તો કે દાનમ નામ સંવિભાગ. આવો સંસ્કૃતની અંદર એક સિદ્ધાંત છે. દાન એટલે સંવિભાગ. માણસને ભગવાને 24 કલાક આપી છે. એ 24 કલાકની અંદર યોગ્ય ભાગ કરી અને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ એ સમયનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાને માણસને સંપત્તિ આપી છે, શરીર આપ્યું છે, બધું જ આપ્યું છે. અને બધાની અંદર શાસ્ત્રકારો તો એમ કહે છે કે 24 કલાકની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એટલે ઊંઘ એમ. એ ચારેયના સરખા ભાગે માણસે વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી 6 કલાક આવીએ. 6 કલાક ધર્મ માટે, 6 કલાક અર્થ એટલે પૈસા કમાવા માટે, 6 કલાક આખા વ્યાપારી એટલે કામ, વાસના, નાવું ધોવું, ખાવું પીવું એના માટે, અને 6 કલાક ઊંઘ માટે. 6 ચોકને 24 કલાકના સરખા ભાગ કરી અને માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે મને આવી રીતનું બ્રહ્માજીએ કીધું કે તમને મળેલી જે શક્તિ છે એ ફક્ત તપસ્યામાં રત રહે અને મને બ્રહ્મલોક પ્રાપ્ત થાય એના જ માટે તમે પ્રયત્ન કર્યો છે. તમે યોગ્ય દાનનું જે યોગ્ય વિભાજન જે થવું જોઈએ એ તમે કરી શક્યા નથી. તેથી તમને કાયમ માટે આ તમારી સ્થિતિ રહેવાની છે. પણ હું તમને એક બીજી વાત પણ કહું છું કે જ્યારે તમે પૃથ્વીલોક ઉપર જાઓ અને સરોવરની પાસે આવી રીતના મૃત શરીરને તમે જ્યારે ખાઓ અને એ વખતે જો અગસ્ત્ય મુનિના દર્શન જો તમને થઈ જાય ને તો જ તમને આમાંથી મુક્તિ મળે. એટલે કોને પ્રશ્ન પૂછ્યો છે? મૃત શરીર ખાય અને દેવ જેવા આ પુરુષ જ્યારે વિમાનમાં બેસવા માટે જાય છે ત્યારે આ બધી કહાની એને કહે છે. અને અગસ્ત્ય મુનિ અત્યારે પોતાના આશ્રમની અંદર રામને આ કહાની સંભળાવી રહ્યા છે. અને અગસ્ત્યએ પૂછ્યું છે
એટલે એનું શરીર તો અત્યાર સુધી જે કાંઈ હતું એ, પણ અગત્યના દર્શન કર્યા પછી તમારું જે ઓરિજિનલ તમને જે થવું જોઈએ એ બધું થઈ જશે. આવી વાત અહીં બધી કહે છે. દાન એટલે કૃપા નહીં, મહેરબાની નહીં, માણસની કમાણી છે તેમાંનો ભાગ ભગવાનને જોઈએ. જે આ ભાગ આપતો નથી તે ચોર છે, અને માણસે દાન તો પણ કરવું જોઈએ. પછી મનનું દાન હોય, બુદ્ધિનું દાન હોય, જ્ઞાનનું દાન હોય, કે અન્નનું દાન હોય, કે વસ્ત્રનું દાન હોય. દાન તો અનેક પ્રકારના છે. એ અનેક પ્રકારના દાનમાંથી માણસે પોતાને મળેલી સંપત્તિ, પોતે કમાવેલી નામના રાજાની એક ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાલી પોતે પોતાના સ્વાર્થ માટે તપ કરી અને સ્વર્ગ બ્રહ્મની પ્રાપ્તિ કરે તો એ તો પોતાનો સ્વાર્થ થયો. પણ સ્વાર્થ વગરની કોઈ પણ એવી એકાદી ક્રિયા તમે કરી છે કે જે તમારી સાથે આવે એવી કોઈ ક્રિયા અત્યારે અહીંયા શું કહેવાય ગુપ્ત ચિત્રગુપ્તના ચોપડામાં કોઈ જગ્યાએ લખેલી નથી. આમ મને બ્રહ્માજીએ આવી રીતની વાત કરી એમ અત્યારે શ્વેત નામનો પૂર્વકાળનો શ્વેત રાજા અને અત્યારે સરસ મજાનો દેવ રૂપમાં આવેલો આ વિમાનમાંથી એ બધી અગત્ય મુનિને આ વાત કરે છે. ભગવાનનો ભાગ ન કાઢે તે ચોર છે. જેમ ભગવાને પણ ગીતામાં આ જ વાત સમજાવી છે. ઈષ્ટાન ભોગાન્યો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તેદ તાન પ્રદાયેભ્ય એ ભૂખતે સ્તેન એવ છે. જે મારો ભાગ કાઢ્યા વગર જે માણસ ખાય છે એ ખોરાક ખાતો નથી પણ પાપ ખાય છે. આમ ગીતામાં પણ ભગવાને કીધું છે કે જે મારી શક્તિથી જેણે જે ઉત્પન્ન કર્યું, હું એની સાથે છું તેથી નોકરીએ જાય છે, હું એની સાથે છું તેથી ધંધે જાય છે, હું સાથે છું એટલે ખેતીવાડી કરે છે, પણ હું ન હોઉં તો એ કોઈ પગ પણ હલાવી શકતો નથી, હાથ પણ હલાવી શકતો નથી. એટલે જેની શક્તિથી હું કામ કરું છું, જેની શક્તિથી મને સંપત્તિ મળે છે, જેની શક્તિથી મને કીર્તિ, યશ અને વૈભવ મળે છે, તો જેણે મને આપી છે એને ન આપતા જે માણસ પોતે જ ખાઈને ભોગવે છે એ બધા સમાજના ચોર માણસો છે. ગીતા પણ આ જ કહે છે. રામાયણમાં પણ અહીંયા અગત્ય મુનિનો આખા જે સિદ્ધાંતો સમજાવતા આ વાલ્મીકી પણ આ જ વાત આપને સમજાવે છે. કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈશિત ભોગો આપશે, પરંતુ તેમણે આપેલા ભોગો તેમને નહીં આપી જે પોતે જ ભોગવે છે તે ચોર છે. જે દેવને હિસાબે, ભગવાનને હિસાબે હું હલી ચલી શકું, જઈ શકું છું, કામ નોકરી ધંધો બધું કરું છું, એ જ દેવને ભૂલી અને જે મળે છે એ મારા પ્રયત્નથી મને મળ્યું છે, મારા પુરુષાર્થથી મને મળ્યું છે, મારી અક્કલને હોશિયારીથી મળ્યું. આમ કહેતો પોતે જ બધું જે ભોગવી જાય છે એ બધા ચોર છે. એમ અહીંયા ગીતા પણ આ જ વાત સમજાવે છે અને રામાયણમાં પણ વાલ્મીકી આ જ વાત અહીંયા આ ચરિત્ર દ્વારા આપને સમજાવવા માગે છે. ભગવાને સંપત્તિ આપી છે તે લોકોને આપવા માટે છે. તેનું શિક્ષણ ચાલ્યું ગયું તેથી પરિણામ ખરાબ આવવા લઈ ગયું. હે રાજા, વિધાતા પણ તેમની સંપત્તિ સાચવી શકશે નહીં એ એક શંકા છે. સંપત્તિ જવાની છે, તે જાય તે પહેલાં તેને દાન કરી દો. સંપત્તિ તો જવાની જ છે, બરોબર ને? આપણે કદાચ ઉયા જાઉં સંપત્તિ પડી રહે અને છોકરા જો ખરાબ નીકળશે ને તો એ સંપત્તિનો પણ યોગ્ય ઉપયોગ કરશે નહીં. એમ કે દાન દરેક માણસે કરી શકે છે. તે દાન સંસ્કૃતિના કાર્ય માટે જ વાપરવું જોઈએ, ગમે ત્યાં વાપરવું જોઈએ ને. ભગવાનનો જે ભાગ માણસ જે કાઢે છે, દેવનો જે ભાગ કાઢે છે એ દેવ કાર્યમાં જ વપરાવો જોઈએ. આપણે ઘણીવાર મંદિરમાં આપણે આપણો ભાગ આપતા હોય છે, પણ મંદિરના લોકો શું કરે છે કે મોટી મોટી હાઈફાઈ ગાડીઓમાં ફરે, બરાબર ને? અને મોટા મોટા 1.5 લાખના મોબાઈલો એના હાથમાં હોય, સરસ મજાના વસ્ત્રો પહેર્યા હોય અને ડ્રાઈવર પણ રાખેલા હોય અને આપણે કે ના મંદિરમાં મેં આ ભાગ આપ્યો છે, તો આ તમે ગટરમાં નાખ્યો છે. ક્યાં? આ તમે ગંગામાં નાખ્યો નથી. ભગવાનનો ભાગ ગંગામાં નાખવો જોઈએ, ગટરમાં નાખવો જોઈએ નહીં. જે લોકો આપણા પૈસે તાગડ ધીંગા જે કરતા હોય એને 1 પૈસો પણ આપવો જોઈએ નહીં. એ જો પૈસો ભગવત કાર્યમાં વાપરતા હોય, સમાજના સ્થૈર્ય અને માનવી જીવનનો વિકાસ થાય, સમાજની અંદર અસ્મિતા આવે, સમાજની અંદર ભાવ પ્રેમતા વધે, સમાજની અંદર તેજસ્વીતા આવે, સમાજમાં કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને લોકો યાદ કરતા હોય, એવા જ કામની અંદર આ ભગવાનનો કાઢેલો ભાગ વપરાવો જોઈએ. આ જો ભાગ એમાં ન વપરાતો હોય અને આપણે ભાવનાશીલ બનીને એને જો આપણે આપતા હોય અને એ જ પૈસામાં હેલિકોપ્ટરમાં ફરતા હોય, પ્લેનમાં ફરતા હોય, મોટી મોટી 15-20 લાખની ગાડીઓમાં ફરતા હોય અને 2-4 પાછા આગળ પાછળ એવા માણસો હોય, બરોબર? તો હવે આ
એને તો ભોગવવા માટે તમે આ બધી સંપત્તિ આપો છો. તેથી શાસ્ત્રકારો કહે છે, મહાભારતમાં પણ વેદવ્યાસ આ જ વાત લખે છે કે સુપાત્ર દાનાત ભવેત ધનાઢયો ધન પ્રભાવેન કરોતિ પુણ્યમ પુણ્યમ પ્રભાવેન સ્વર્ગલોક વિસંત્ય. એટલે કે સ્વર્ગની અંદર જાય છે, ત્યાં પુણ્ય ખલાસ થાય એટલે પાછો પૃથ્વીલોકમાં આવી અને કોઈ ઉત્તમ કુળની અંદર જન્મ થાય છે. એટલે સુપાત્રને દાન આપીએ તો આવી રીતનું થાય. સુપાત્ર દાનાત ભવેત ધનાઢયો. સુપાત્રને દાન આપો તો એ પણ ધનાઢય થાય છે અને લેનાર અને આપનાર બંને ધનવાન થાય છે. અને ધનવાન થયા પછી એ પણ આવી રીતનું સમાજમાં પુણ્યાર્થ પોતાની સંપત્તિ વાપરે છે. સંપત્તિ વાપર્યા પછી એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સ્વર્ગલોકની અંદર જાય છે. સ્વર્ગલોકની અંદર જ્યારે એનું પુણ્ય ખલાસ થાય છે ત્યારે પૃથ્વી ઉપર પાછો આવે છે અને ભગવાન એને ઉત્તમ કુળની અંદર વૈભવ સંપન્નના જ્યાં ઢગલા છે એને ત્યાં એનો જન્મ આપે છે. આ સરસ મજાની સાયકલ વેદવ્યાસે મહાભારતની અંદર આપણે જે વખતે મહાભારતનો અભ્યાસ કરતા હતા એની અંદર પણ આ શ્લોકો આવેલા હતા. પછી કુપાત્ર દાનાત ભવેત દરિદ્રો. 2 શ્લોક વેદવ્યાસે મહાભારતમાં લખ્યા છે કે કુપાત્ર દાનાત ભવેત દરિદ્રો દારિદ્ર દોષેન કરોતિ પાપમ પાપમ પ્રભાવ નરલોકવાસી પુનર્દરિદ્રો પુનરેવ ભોગી. આ 2 ટાઈપની સાયકલ આખી બતાવી છે. તમે આપણને મળેલી સંપત્તિ ગટરમાં નાખવી કે ગંગામાં નાખવી એ માણસે પોતે વિચાર કરવાનો છે. તેથી અહીંયા કહે છે કે તમે તપ કરી અને ફક્ત બ્રહ્મ લોકની પ્રાપ્તિનો વિચાર કર્યો છે, સમાજની અંદર દાન આપવાનો કોઈ પ્રયોગ તમે કર્યો નથી. તેથી તમને અહીંયા બીજું કાંઈ મળશે નહીં. ભૂખ અને તરસ તમારી અહીંયા છીપાશે નહીં. આવું મને બ્રહ્મ દેવતાએ સ્વર્ગની અંદર કીધું. તેથી રોજ અહીંયા વિમાન લઈને આવું છું અને આ અભક્ષ્ય માંસને ખાય અને તૃપ્ત થઈ મારી તરસને પણ તૃપ્ત કરું છું. જળાશયમાંથી પાણી પી અને આવું મૃત શરીર ખાઈને મારી ભૂખને પણ શાંત કરું. આ આભૂષણો હું તમને દાનની અંદર આપું છું. જો તમને આવી રીતનું દાન આપી તો સ્વર્ગની અંદર બ્રહ્માજીએ કીધું છે કે એકવાર અગત્યની નજર તમારા ઉપર પડી જાય અને તમારી નજર એના ઉપર પડી જાય અને તમે ઓળખી લ્યો કે આ અગત્ય મુનિ છે અને એને કોઈ જો તમે દાન આપશો ને તો તમે અત્યાર સુધીનું જે કાંઈ કર્મ છે એમાંથી નિવૃત્ત થઈ અને બ્રહ્મલોકની અંદર સારી રીતે તમે રહી શકશો. હે બ્રહ્મર્ષિ, આ દિવ્ય આભૂષણ સુવર્ણ ધન વસ્ત્ર ભક્ષ્ય ભોજ્ય તથા વિવિધ પ્રકારના આભૂષણ પણ આપે છે. આ આવી રીતનું જે હું તમને આપું છું ને દાન એની અંદર આટલી બધી શક્તિઓ પડેલી છે. હે મુનિ શ્રેષ્ઠ, આ આભૂષણ દ્વારા હું સઘળી કામનાઓ મનો ઈચ્છિત પદાર્થો અને ભોગો પણ આપી રહ્યો છું. હે ભગવાન, તમે કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. એમ આ જે વિમાનની અંદર બેઠેલો જે શ્વેત નામનો પૂર્વજન્મનો શ્વેત હતો અત્યારે બ્રહ્મલોકની અંદર ગયા એ વાત કરે. સ્વર્ગીય રાજા શ્વેતની આ દુઃખદ વાત સાંભળીને મેં એમનો ઉદ્ધાર કરવા માટે એ ઉત્તમ આભૂષણ ગ્રહણ કર્યું. નકર બ્રાહ્મણો આવી રીતના આકસ્મિક કોઈ જો આપવા આવે તો અમે પણ લેતા નથી. પણ જો તમારો ઉદ્ધાર થઈ જતો હોય, તમે આ દુઃખમાંથી મુક્ત થઈ જતો હોય અને માંસાહારી ઉપરથી શાકાહારી ઉપર જો તમે આવતા હોય ને તો હું તમારું દાન સ્વીકારવા માટે તૈયાર છું. આમ અગત્ય મુનિ અત્યારે આ કે જેવું મેં એ શુભ આભૂષણનું દાન ગ્રહણ કર્યું એવું જ રાજર્ષિ શ્વેતનું એ પૂર્વ શરીર સબ અદસ્ય થઈ ગયું. જેવું દાન સ્વીકાર્યું એવી રીતના અદસ્ય મેં એ શરીરના અદસ્ય થઈ જતા રાજર્ષિ શ્વેત પરમાનંદથી તૃપ્ત થઈને પ્રસન્નતાપૂર્વક સુખમય બ્રહ્મલોકની અંદર ચાલ્યા ગયા. હે કકુસ્ત કુલભૂષણ શ્રીરામ, એ ઇન્દ્રતુલ્ય તેજસ્વી રાજા શ્વેતે ભૂખ તરસના નિવારણ રૂપે એ પૂર્વોક્ત નિમિત્તે આ અદ્ભુત દેખાતું દિવ્ય આભૂષણ મને આપ્યું છે. એ જ આભૂષણ હું અત્યારે તમને આપું તો મને કોની પાસેથી મળ્યું છે? શ્વેત નામનો રાજા જે બ્રહ્મલોક પાસે ગયો અને બ્રહ્માજીએ કીધું કે જો તમે આવ્યું કે વસ્ત્ર છે, અન્ન છે અથવા આભૂષણનું કોઈને જો દાન કરો ને તો જ તમારી અહીંયા ભૂખ અને તરસથી તૃપ્ત થશે, બાકી થશે નહીં. તેથી એની વાત બ્રહ્માજીની વાત યાદ રાખી અને અહીંયા શ્વેત નામનો વિમાનમાં બેસતા પહેલાં એના જે આભૂષણો, એના જે વસ્ત્રો, એનું કંઈ જે હતું કે આમાં બધા જ પ્રકારના દાન આવી જાય છે એવું કરી અને મને દાનમાં આપ્યું અને એનું સુખ થાય એ દુઃખી ન રહે અને પોતાનું સુંદર શરીર શું કહેવાય સ્વર્ગની અંદર વિતાવે એટલા માટે મેં એની પાસેથી આ દાન સ્વીકારી
એના કલ્યાણ માટે મેં દાન સ્વીકાર્યું છે અને સ્વીકાર્યું છે એ જ આભૂષણ હું અત્યારે તમને આપી રહ્યો છું. આ શ્રીરામ અત્યારે અગસ્ત્ય મુનિને આ વાત રાત દરમિયાન આ વાત સંભળાવી. ઇત્યાર્થે શ્રીમદ રામાયણે વાલ્મીકીએ આદિ કાવ્યે ઉત્તરકાંડે અષ્ટસપ્તતિશ સર્ગ સમાપ્ત. આ રીતે શ્રી વાલ્મીકી નિર્મિત આર્ષ રામાયણ આદિ કાવ્યના ઉત્તરકાંડમાં 78મો સર્ગ સમાપ્ત થયો. 78મા સર્ગની અંદર વાલ્મીકીએ આટલી વાતો લખી છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કઈ કઈ વાતો હતી? તો વાત એ હતી કે અગસ્ત્ય મુનિ શ્રીરામને સમજાવતા કહે છે કે હું એકવાર આ નિર્જન વનની અંદર ગયો. ત્યાં પશુ નહોતા, પક્ષી નહોતા, હિંસક પ્રાણીઓ નહોતા, પણ એક સુંદર મજાનું સરોવર જોયું અને સરોવર જોયું તો એની અંદર આવી રીતના સરોવરની અંદર તરવાવાળા જે પક્ષીઓ છે એનો સુંદર કલકલાટ મેં પણ સાંભળ્યો. થોડો સમય થયો તો સ્વર્ગમાંથી એક વિમાન આવ્યું અને વિમાનની અંદર સુંદર મજાનો એક પુરુષ હતો, સાથે સેવા કરનાર ઘણી બધી અપ્સરાઓ પણ હતી અને એ ઉતરી અને જે મેં સબ જોયું હતું એની પાસે જઈને એનું ભક્ષણ કરે છે. હું અવાક થઈને જોતો રહ્યો કે આવી રીતનો પુરુષ જે આવા સુંદર જેનું શરીર છે, સુંદર જેનો આવી રીતનો આભૂષણો છે, એવો માણસ અભક્ષ્ય ભક્ષ્ય કરે છે. એટલે થોડોક કે મને વિચાર આવ્યો એમ અગત્ય કહે છે. અને પછી જતાં જતાં અહીંયા પ્લેનમાં બેવા જાય છે તો એ વખતે અગત્ય પૂછે છે કે આટલું સુંદર શરીર છે અને તમે કોઈ દેવલોકમાંથી આવતા હોય એવું લાગે છે, આટલું સુંદર તમારું શરીર, આભૂષણો આતે છે બધું, તો અહીંયા તમે અભક્ષ્ય પદાર્થ કેમ ખાધો? અને એને કથાની અંદર આટલી વાતો કરે છે. મેં ફક્ત તપ કરી અને બ્રહ્મલોકમાં મને જગા મળે એટલા માટે મેં ખાલી તપ જ કર્યું છું, પણ મેં કોઈ દી રાજા તરીકે આવ્યા પછી કોઈ દાન આપ્યું નથી. દાન ન આપું તો મને બ્રહ્મલોક તો મળ્યું પણ ત્યાં મારી ભૂખ અને તરસ મિટાતી નહીં. તેથી બ્રહ્માજીને મેં પૂછ્યું. બ્રહ્માજીએ કીધું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને વારંવાર આનું ભક્ષણ કરતા રહ્યો. એક દિવસ તમને આવા ઋષિ મળે તો એના દ્વારા તમારું આ જે કાંઈ છે એને તમે જો દાન આપશો ને તો તમારું અત્યાર સુધીનું જે કાંઈ છે એ બધું નષ્ટ. અને આવી રીતની વાત છે. અને એમ રામને અત્યારે અગસ્ત્ય મુનિએ આ કથા એટલી સંભળાવી. હવે 79મો સર્ગ, એમાં ઈક્ષ્વાકુ પુત્ર રાજા દંડ્યનું રાજ્ય. ઈક્ષ્વાકુ વંશની અંદર ઘણા બધા મનુથી શરૂઆત કરી, બરાબર ને? મનુથી શરૂઆત કરવાની. મનુ પહેલો રાજા થયો, બરાબર ને? પછી તો ઘણા બધા રાજાઓ આવે, એમાં દંડ્ય નામના રાજાનું વર્ણન આવે છે. તદદૂતનમ વાક્યમ શ્રુત્વા અગત્ય રાઘવ ગૌરવાદ વિસ્મયા ચેવ ભૂય પ્રક્ષો પ્રસત્ક્રમે. અગત્યજીના આ અત્યંત અદ્ભુત વચન સાંભળીને શ્રી રઘુનાથજીના મનમાં એમના પ્રત્યે વિશેષ ગૌરવનો ઉદય થયો અને એમણે વિસ્મિત થઈને ફરી એમણે પૂછવાનો પ્રારંભ કર્યો. જ્ઞાનની જે શું કહેવાય, જ્ઞાનની જે છે એ તૃપ્ત થતી નથી કે આટલું બધું સરસ મને આપ્યું છે, એમાંથી મારે પણ ઘણું બધું લેવાનું છે. જ્ઞાનની તૃપ્તિ થતી નથી. એટલે અગસ્ત્ય મુનિને એક બીજો પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, એ ભયંકર વન જેમાં વિદર્ભ દેશના રાજા શ્વેત ઘોર તપસ્યા કરતા હતા, એ પશુ પક્ષીઓનું રહિત કેમ થઈ ગયું? આ પ્રશ્ન પૂછ્યો કે આટલું ઘોર હતું, ત્યાં હિંસક પ્રાણીઓ કે પશુ પક્ષી કેમ નહોતા રહેતા? કારણ કે એને કીધું કે હું જે વનમાં દાખલ થયો અગત્ય મુનિ, એ વનની અંદર આવી રીતના કોઈ પશુ પક્ષીઓ હતા નહીં. તો રામે પ્રશ્ન સીધો પૂછ્યો તો કે એ આમાં રહેતા કેમ નહીં ભાઈ? એના કંઈ કારણો તો હશે ને. એ વિદર્ભ રાજ તે સુના નિર્જન વનમાં તપસ્યા કરવા કેમ ગયા? આ હું સાચે સાચું તમારી પાસે જાણવા માંગુ. નિર્જન વનની અંદર શ્વેત નામનો જે રાજા હતો, દંડ ન મળે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અપરાધી હોય છૂટી જાય, બરોબર, અને નિર્દોષ હોય ફસાઈ જાય, બરોબર ને? આવું તમારા રાજ્યની અંદર તમારે થવું જોઈએ નહીં એમ કે. તેથી મહાબાહુ પુત્ર, તમે દંડનો યોગ્ય પ્રયોગ કરવા માટે પ્રયત્નશીલ રહેજો. આમ કરવાથી તમને સંસારમાં પરમ ધર્મની પ્રાપ્તિ થશે. આ રીતે પુત્રને ખૂબ ઉપદેશ આપીને મનુ સમાધિમાં બેસીને અત્યંત હર્ષપૂર્વક સ્વર્ગમાં ગયા. સનાતન બ્રહ્મલોકની અંદર ચાલ્યા ગયા. આ પુત્રને એણે
રાજા આપી દીધું. ઈક્ષ્વાકુ નામના જે પુત્ર હતા એને આટલી વાત કીધી કે તમારે યોગ્ય માણસને યોગ્ય સમયે જે કાંઈ હોય એના નિર્ણય લેવાના છે એમ કે. એમના બ્રહ્મલોક નિવાસી થઈ ગયા પછી અમિત તેજસ્વી રાજા ઈક્ષ્વાકુ એ ચિંતામાં પડ્યા કે હું કઈ રીતે પુત્રોને ઉત્પન્ન કરું એમ. ત્યારે યજ્ઞ, દાન અને તપસ્યા રૂપે વિવિધ પ્રકારના કર્મો દ્વારા ધર્માત્મા મનુપુત્રે 100 પુત્ર ઉત્પન્ન કર્યા, જે દેવકુમાર જેવા તેજસ્વી અને પરાક્રમી હતા એમ કે. એ તાત રઘુનંદન એમનામાં જે સૌથી નાનો પુત્ર હતો એ મૂર્ખ અને વિદ્યા વિહોણી હતો. નાનો પુત્ર કેવો? વિદ્યા વગરનો અને નકામો હતો, અભણ હતો. તેથી પોતાના મોટા ભાઈઓની સેવા કરતો ન હતો. એના શરીર પર અવશ્ય દંડપાત થશે એમ વિચારીને પિતાએ એ મંદબુદ્ધિ પુત્રનું દંડ રાખી દીધું. હે શ્રીરામ, શત્રુમદન નરેશ શ્રીરામ, એ પુત્રને યોગ્ય બીજો કોઈ ભયંકર દેશ ન દેખાતા રાજાએ એને વિંધ્ય અને શૈવલ પર્વતની વચ્ચેનું રાજ્ય આપી દીધું. હે શ્રીરામ, પર્વતની એ રમણીય તળેટીમાં દંડ નામનો રાજા થયો. એણે પોતાને રહેવા માટે એક ઘણું ઉત્તમ અનુપમ નગર વસાવ્યું હતું. હે પ્રભુ, એણે એ નગરનું નામ રાખ્યું હતું મધુમંત. અને ઉત્તમ વ્રતનું પાલન કરનારા શુક્રાચાર્યજીએ પોતાના પુરોહિત બનાવ્યા હતા. એ જે રાજા હતો એને શુક્રાચાર્યને પોતાના ગુરુ એટલે પુરોહિત બનાવ્યા હતા. આ રીતે સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્રની જેમ પૃથ્વી પર દંડ રાજાએ પુરોહિતની સાથે રહીને હૃષ્ટપુષ્ટ મનુષ્યોથી ભર્યો ભાદર્યો એ રાજ્યનું શાસન પાલન કરવાનો આરંભ કર્યો. તે સમયે એ મહામનસ્વી મહારાજ કુમાર તથા મહાન રાજા દંડ શુક્રાચાર્યની સાથે રહીને પોતાના રાજ્યનું એ રીતે પાલન કરવા લાગ્યો જેમ સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિની સાથે જે પ્રમાણે રહે છે એ પ્રમાણે રાજ્યનું પાલન કરવા લાગ્યો. ઇત્યાર્થે શ્રીમદ રામાયણે વાલ્મીકે આદિ કાવ્ય ઉત્તરકાંડે 79 સર્ગ સમાપ્ત. આ રીતે શ્રી વાલ્મીકી નિર્મિત આર્ષ રામાયણ આદિ કાવ્યના ઉત્તરકાંડમાં 79મો સર્ગ સમાપ્ત થયો. 79માં સર્ગની અંદર ઈક્ષ્વાકુ વંશના પ્રાગટ્યની વાત અહીંયા વાલ્મીકીએ લખી છે અને રાજા રામને અગત્ય મુનિ આ કથા સંભળાવે છે. પાણી એક રાજ આપી દીધું નામ. હાલો. એતદાખ્યાય રામાય મહર્ષિ કુંભ સંભવ અસ્યામેવા પરમ વાક્યમ કથાયામોપચક્રમે. મહર્ષિ કુંભજ શ્રીરામને આટલી કથા કહીને પછી આનો શેષ ભાગ આ રીતે કહેવા લાગ્યા. બરાબર, રામે જે પ્રશ્ન પૂછ્યો હતો કે ઉજ્જડ વનની અંદર આવી રીતનું હતું, બરાબર ને, તો એ પ્રશ્નના જવાબની અંદર અત્યારે રામને અત્યારે અગત્ય મુનિ કહે છે અને એની આગળની કથા હવે કહે છે. હે કકુસ્થ કુલભૂષણ શ્રીરામ, ત્યાર પછી રાજા દંડે મન અને ઇન્દ્રિયોને વશ કરીને ઘણા વર્ષો સુધી નિષ્કંટક રાજ્ય કર્યું. ત્યાર પછી કોઈક સમયે રાજા મનોરમ ચૈત્ર માસના શુક્રાચાર્યના રમણીય આશ્રમે ગયા. ત્યાં શુક્રાચાર્યની સર્વોત્તમ સુંદરી કન્યા, જેના રૂપની આ પૃથ્વી પર ક્યાંય તુલના ન થઈ શકે એવી રૂપવાન હતી, વનમાં વિચરી રહી હતી અને દંડે એને જોયે. દંડ નામનો આ જે ઈક્ષ્વાકુ 100 નંબરનો પુત્ર હતો ને એને આ જોયો. એને જોતા જે અત્યંત દુષ્ટ બુદ્ધિના રાજાએ કામદેવના બાણોથી પીડિત થઈને એ કન્યા પાસે જઈને ડરી ગયેલી કન્યાને આ પ્રમાણે કીધું, હે સુશ્રેણી, તમે ક્યાંથી આવ્યા છો? અથવા હે શુભા, તમે કોની પુત્રી છો? શુભાનના, હું કામદેવથી પીડિત છું, તેથી તમારો પરિચય પૂછી રહ્યો છું. મોહથી ઉત્પન્ન થઈને એ કામી રાજા જ્યારે આમ પૂછવા લાગ્યો ત્યારે ભૃગુ કન્યાએ વિનયપૂર્વક એને આમ ઉત્તર આપ્યો કે હે રાજેન્દ્ર, તમને જાણ હોવી જોઈએ કે હું પુણ્ય કર્મા શુક્રદેવની મોટી પુત્રી છું અને મારું નામ અર્જા છે. હું આ જ આશ્રમમાં અત્યારે રહું છું. હે રાજન, બળપૂર્વક મારો સ્પર્શ ન કરો. હું પિતાને અધીન રહેનારી કુંવારી કન્યા છું. હે રાજેન્દ્ર, મારા પિતા તમારા ગુરુ છે અને ગુરુની દીકરી
ને આવી રીતનું તમારે હોવું જોઈએ નહીં એમ. બેન થાય ને બેન એ થાય. નરશ્રેષ્ઠ એ મહાતપસ્વી છે. જો ક્રોધિત થઈ જાય તો તમને બહુ મોટા કષ્ટમાં નાખી દેશે. મારા પિતાભાઈ કેવા છે? ક્રોધી છે એમ. શુક્રાચાર્ય ક્રોધિત છે. મારા પિતા પોતાના કામાગ્નિથી સંપૂર્ણ ત્રિલોકને બાળી શકે છે. તેથી સુંદર અંગોના હે નરેશ, તમે મારી ઉપર અભદ્ર વાત કરો નહીં. અભદ્ર વાત કરીને કે આવી સુંદર છે અને મારી અંદર આવી રીતનો કામાગ્નિ ઉત્પન્ન થયો છે, તેથી તમે કોની દીકરી છો, એટલે કે આવી વાત તમે કરો નહીં. તમને એટલે કે ત્યારે આ રાજા કહે છે કે હે સુંદરી, કૃપા કરો, સમય ન વેડફો. વરાનના તમારા માટે પ્રાણ પણ નીકળી જશે. હું રાજા છું અને રાજાના વશની અંદર આખી પ્રજા છે, તેથી તમે મારા વશની અંદર આવી જાઓ. ત્યારે કહે છે કે હું શુક્રાચાર્યની પુત્રી છું, બહુ ક્રોધિત છે, 3 લોકને બાળી શકે એવી તાકાત એની અંદર છે, તેથી તમે અભ્રષ્ટ વર્તન મારી સાથે કરો નહીં. એમ વારંવાર આ કન્યા અત્યારે દંડ નામના રાજાને કરી રહી છે. પોતાના ગુરુ છે. એટલે આમ કહીને તે બળવાન નરેશે એ ભાર્ગવ કન્યાને બળપૂર્વક એના ભુજામાં પકડી લીધી અને દુષ્ટ કર્મ કરવા લાગી. એ અત્યંત દારૂણ અને મહાભયંકર અનર્થ કરીને દંડ તરત જ પોતાના ઉત્તમ નગર મધુમંતમાં ચાલ્યો ગયો. અરજા પણ ભયભીત થઈને રડતી રડતી આશ્રમ પાસે જ પોતાના દેવ જેવા પિતાના આવવાની વાટ જોવા લાગી. ઇત્યાર્થે શ્રીમદ રામાયણે વાલ્મીકે આદિકાવ્ય ઉત્તરકાંડે 80તમ સર્ગ સમાપ્ત. એટલે આ રીતે શ્રી વાલ્મીકી નિર્મિત આર્ષ રામાયણ આદિ કાવ્યના ઉત્તરકાંડમાં 80મો સર્ગ સમાપ્ત થયો. અત્યારે અહીંયા રાજા શ્રીરામને અગસ્ત્ય મુનિ આ દંડની કથા આવી રીતની સંભળાવી. હવે 81મો સર્ગ. એમાં શુક્રના શાપથી સપરિવાર રાજા દંડ અને એમના રાજ્યનો નાશ. કન્યાએ એના પિતાને બધી વાત કરી કે જંગલની અંદર આ જ રાજા મારી સાથે ખોટું આવી રીતનું બળજબરી વર્તન ખોટું કર્યું. સમુહૂર્તુતાન શ્રોત્ય દેવર્ષિ મીમ સંભ્રવ સ્વમાશરણમ શિષ્યવૃત ક્ષુધાર્થ સંયતર્વર્ત. 2 ઘડી પછી કોઈ શિષ્યના મુખે અરજા પર કરવામાં આવેલા દુષ્ટ કર્મની વાત સાંભળીને ભૂખથી વ્યથિત અમિત તેજસ્વી મહર્ષિ શુક્રાચાર્ય શિષ્યોની સાથે પોતાના આશ્રમમાં પધાર્યા. એમણે જોયું કે અરજા દુઃખી થઈને રડી રહી છે. એનું શરીર ધૂળથી ખરડાયેલું છે તથા એ પ્રાતઃકાળના રાહુગ્રસ્ત ચંદ્રમાની શોભાની જેમ ચંદ્રિકાની જેમ શોભાયમાન દેખાતી નથી. એ જોઈને ખાસ કરીને ભૂખથી પીડિત હોવાના કારણે દેવર્ષિ શુક્રનો રોષ વધી ગયો અને 3 લોકને જાણે દગ્ધ કરતા હોય એ રીતે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે જુઓ શાસ્ત્ર વિપરીત આચરણ કરનારા અજ્ઞાની રાજા દંડને ક્રોધિત થયેલા મારા તરફથી અગ્નિની જાળ જેવી ઘોર એક વિપત્તિ હું પ્રાપ્ત કરું છું. સેવકો સહિત આ દુર્બુદ્ધિ અને દુરાત્મા રાજાનો વિનાશનો સમય આવી પહોંચ્યો છે, જે પ્રજ્વલિત અગ્નિની ધગધગતી જ્વાળામાં ભેટવા ઈચ્છે છે. પાપ કર્મનું આચરણ કરનારો એ દુર્બુદ્ધિ નરેશ સેના અને વાહનો સહિત નષ્ટ થઈ જશે. આમ શુક્રાચાર્ય પણ એને શ્રાપ આપી દીધો. દુષ્ટ વિચારના આ રાજાના રાજ્યને જે બધી બાજુથી 100 યોજન લાંબુ પહોળું દેવરાજ ઇન્દ્ર પુષ્કળ ધૂળની વૃષ્ટિ કરીને નષ્ટ કરી નાખશે. અહીં જે સઘળા પ્રકારના સ્થાવર જંગમ જીવો નિવાસ કરે છે, આ ધૂળના પુષ્કળ વરસાદથી એ જીવો બધી બાજુ વિલીન થઈ જશે. શુક્રાચાર્યની આ વાત સાંભળીને આશ્રમવાસી મનુષ્યો એ રાજ્યમાંથી નીકળી ગયા. ત્યારે 7 દિવસમાં જો નષ્ટ થવાનું હોય તો આપણે શું કહેવાય બિસ્તરા પોટલા લઈને આ રાજ્યને છોડી દઈએ. આશ્રમવાસ મુનિઓને આમ કહીને શુક્રાચાર્ય અરજાને કહ્યું કે દુષ્ટ બુદ્ધિની છોકરી, તું આ આશ્રમમાં મનને પરમાત્મામાં ધ્યાનમાં એકાગ્ર કરીને રહે. એ અરજા, આ 1 જ યોજન વિસ્તારનું સુંદર તળાવ છે, એનો તું નિશ્ચિત થઈને ઉપયોગ કર અને પોતાના અપરાધની નિવૃત્તિ માટે અહીં સમયની પ્રતીક્ષા કરે.
જે જીવો એ રાત્રિમાં તમારી સમીપ રહેશે તેઓ કદીય ધૂળની વૃષ્ટિથી મરશે નહીં એમ એની દીકરીને કહે છે. આમ કહીને શુક્રાચાર્યએ બીજા રાજ્યમાં જઈને નિવાસ કર્યો અને એ બ્રહ્મવાદીના કથનાસ્વાર રાજા દંડનું રાજ્ય, સેવકો, સેના અને વાહનો સહિત 7 દિવસમાં ભસ્મ થઈ ગયું. હે રાજા નરેશ્વર શ્રીરામ, વિંધ્ય અને કેવલ ગિરિના મધ્ય ભાગમાં દંડનું રાજ્ય હતું. હે કકુસ્થ કુલભૂષણ શ્રીરામ, ધર્મયુગ કૃતયુગમાં ધર્મ વિરુદ્ધ આચરણ કરવાથી એ બ્રહ્મર્ષિએ રાજા અને યમના દેશને શાપ આપી દીધો. ત્યારથી એ વિસ્તાર દંડકારણ્ય કહેવાય છે. અહીં પૂછ્યું હતું ને કે ભાઈ આવું વન છે તો એમાં પશુ પક્ષી કે અહીં હિંસક પ્રાણી કેમ રહેતા નથી, એનું કઈ કારણ શું છે? ત્યારે કે એ રહેવાના નથી એનું કારણ કે શુક્રાચાર્ય એને શ્રાપ આપી દીધો હતો કે 7 દિવસની અંદર તારા આજુબાજુના વનની અંદર આ બધું નષ્ટ થઈ જવાનું છે. એટલે અહીંયા એના જવાબ આપે છે. આ સ્થાને તપસ્વીઓ આવીને વસી ગયા, તેથી આનું નામ જનસ્થાન થઈ ગયું. હે રઘુનંદન, તમે જે વિશે મને પૂછ્યું હતું એ બધું મેં તમને કહી સંભળાવ્યું. હે વીર, હવે સંધ્યોપાસનાનો સમય વીતી રહ્યો છે. હે પુરુષ સિંહ, બધી બાજુ આ બધા મહર્ષિઓ સ્નાન કર્યા પછી ભરેલા ઘડા લઈને સૂર્યદેવની ઉપાસના કરી રહ્યા છે. ઉગતા સૂર્યને નમસ્કાર કરવાના જૂના કાળમાં એક પદ્ધતિ હતી એમ, બરોબર ને? 2 હાથ જોડીને પ્રત્યેક લોકો આદિદેવને નમસ્કાર કરતા હતા. આદિદેવ નમસ્તુભ્યમ, પ્રસિદ્ધ મમ ભાસ્કરમ, દિવાકર નમોસ્તુભ્યમ, પ્રભાકર નમોસ્તુતે. સંધ્યોપાસના કરતી વખતે જ્યારે સંધ્યોપાસના પૂરી થાય ત્યારે હાથમાં જળની લોટી લઈ અને સૂર્યને પણ અર્ધ્ય આપતા હતા. કારણ કે સૂર્ય પાસેથી બધી જ પ્રકારની શક્તિઓ મળતી રહેલી છે. એ ખાલી તેજનો કે પ્રકાશ આપવા વાળો ખાલી ગોળો નથી, પણ માણસને આખી સૃષ્ટિને એ જીવંત રાખવાનું કામ કરે છે. આપણે બધાને ખબર છે, આપણે બધા ખેડૂતના દીકરા છીએ કે કોઈ પણ મોટું વૃક્ષ હોય અને 24 કલાક છાંયો ત્યાં રહેતો હોય તો એ વૃક્ષની નીચે કોઈ વસ્તુ આવી રીતની થતી નથી. જ્યાં સૂર્યનો પ્રકાશ ન પડે ત્યાં વૃક્ષ વનસ્પતિ પણ આવી રીતના પરિપક્વ થતા નથી. તેથી બધાને પોષણ આપે છે. પુષ્ટામી સૌષધિ સર્વાત, જે બધી જે ઔષધિઓ છે એ ત્યાંથી માંડી અને માણસને પણ આવી રીતનું ચૈતન્ય શક્તિ આપવાવાળા જે સૂર્યદેવ છે એને અર્ધ્ય આપવાનું અહીંયા સવારમાં વાલ્મીકી લખે છે અને બધા સૂર્યદેવની ઉપાસના કરે છે. હે શ્રીરામ, એ સૂર્ય ત્યાં એકઠા થયેલા ઉત્તમ બ્રહ્મવેતાઓ દ્વારા ઉચિત બ્રહ્મણ મંત્રોને સાંભળીને અને એ જ રૂપે પૂજા ગ્રહણ કરીને અસ્તકાળે ચાલ્યા ગયા. હવે તમે પણ જાઓ અને આચમન અને સ્નાન કરી સંધ્યોપાસના કરીને પાછા આશ્રમમાં આવો. આખી રાત્રે આવી રીતના અનેક પ્રકારના કથા વાર્તા પ્રસંગો સાંભળી અને રામ અને અહીંયા અગસ્ત્ય મુનિની પસાર થઈ ગયા. સવાર થતું અહીંયા બધા આશ્રમમાં રહેનારા બધા મુનિઓ હતા. એ સંધ્યોપાસના સૂર્યને અર્ધ્ય આપવાનું કીધું ત્યારે અગસ્ત્ય મુનિએ કીધું કે તમે પણ ત્યાં જાઓ. ઇત્યાર્થે શ્રીમદ રામાયણે વાલ્મીકે આદિ કાવ્યે ઉત્તરકાંડે એકાશીત સર્ગ સમાપ્ત. આ રીતે શ્રી વાલ્મીકી નિર્મિત આર્ષ રામાયણ આદિ કાવ્યના ઉત્તરકાંડમાં 81મો સર્ગ સમાપ્ત થયો. 81મા સર્ગમાં દંડ રાજાનો વિનાશ કેવી રીતનો થાય છે અને રાજા તરીકે કોઈ પણ સ્ત્રીનું રક્ષણ કરવાને બદલે જો ભક્ષણ કરે તો એ રાજાની કેવી હાલત થાય છે એ વાલ્મીકીએ અહીંયા દંડના ચરિત્ર દ્વારા રામને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે રાજા જો આવી રીતનું કરે અને સરોવરમાં અગત્ય કીધું તમે પણ હવે સંધ્યોપાસના કરવા જાઓ. ગમે તેવો રાજા હોય, ગમે શું કહેવાય ધનહીનથી માંડી અને સમૃદ્ધિની ટોચ ઉપર બેઠેલો માણસ હોય, અજ્ઞાનથી માંડીને જ્ઞાનની ટોચ ઉપર બેઠેલો માણસ હોય, બરોબર? પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, કોઈ પણ વર્ણનો માણસ હોય તો એના માટે શાસ્ત્રકારોએ દરરોજ સંધ્યોપાસનાનો સંદેશો આપ્યો છે. રામ ક્ષત્રિય હતા અને ત્રિભુવનના નાથ હતા. બધા 14 ભુવન ઉપર જેનું આખું જે સંચાલન ચાલે છે એવા રામ પણ જ્યારે રામાયણની અંદર આવી રીતના પ્રસંગો આવે છે ત્યારે વિશ્વામિત્ર પણ રામને ઘણીવાર કહે છે કે હવે સંધ્યોપાસનાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા અગસ્ત્ય મુનિ પણ શ્રીરામને કહે છે કે સંધ્યોપાસનાનો સમય થઈ ગયો
છે. એટલે કે સંધ્યાના સમયે માણસે પ્રભુની નજીક બેસી અને પ્રભુને યાદ કરીને સ્મરણ કરી લેવું જોઈએ. તેથી શાસ્ત્રકારોએ આ સંધ્યા ઉપાસનાનું ખૂબ જ મહત્વ સમજાવ્યું છે. રોજ દિવસની અંદર 3 વખત સંધ્યા થાય. એક સવારે ઉઠ્યા ત્યારે અંધકારનું જવું અને સૂર્ય એટલે કે તેજનું આવવું, આ બંને વચ્ચેની જે સંધિ થાય છે એને સંધ્યા ઉપાસના કહેવામાં આવે છે. આખી રાત અંધારું હતું, અંધારાનું નષ્ટ થવું, સૂર્ય ઉગવો અને પ્રકાશ થવું, આ બંને વચ્ચેનો જે કાળ છે એ કાળની અંદર માણસે એ સમયની વચ્ચે માણસે પ્રભુ ભજન કરી લેવું જોઈએ. આખો દિવસ કામ કર્યું, થાક્યા પાક્યા, જ્યારે બપોરે 12 વાગે ભોજન ઉપર આવીએ છીએ એટલે સવારે જે કાંઈ નાસ્તા પાણી કર્યા હોય એ બપોર થાય ત્યાં કામ કરતાં કરતાં એનું પાચન થઈ જાય છે. એટલે ભૂખ લાગે છે અને ભૂખ લાગે અને એક સરસ મજાનું વૃક્ષ હોય વાડીએ અને ભાત આવ્યું હોય, ભાત છોડી અને ડુંગળીનો દડો, બાજરાનો રોટલો અને અડદની દાળ જ્યારે ખાય તો એ વખતે ભૂખ લાગેલી છે અને ખાધા પછી મારી ભૂખની તૃપ્તિ થવાની છે. આ બે વચ્ચેનો જે કાળ છે, ભૂખ લાગેલી છે અને જેમાં પછી મને પ્રાપ્તિ થવાની છે, એટલે એ વચ્ચેનો કાળ સંધિકાળ. એટલે આ કે બે કાળનું મિલન જ્યાં થાય ને એને સંધિકાળ કહેવામાં આવે છે. એટલે ભૂખ લાગેલી છે, ખાધા પછી ભૂખ જવાની છે, આ બેની સંધિ થઈ. સવારે ઉઠ્યા ત્યારે અંધારું હતું પણ સૂર્યનો પ્રકાશ થયો ત્યારે અંજવાળું થયું, આ પણ એક સંધિ થઈ. અને રાત્રે દિવસનું જવું અને રાત્રિનું પાછું આવવું, આ સંધિ છે. તો આ સંધિના કાળની અંદર માણસે પ્રભુનું સ્મરણ કરી લેવું જોઈએ. આખો દિવસ માણસ થાક્યો પાક્યો પથારીમાં આવે ત્યારે ભગવાનને શાંતિથી 2-3 શ્લોક આવડતા હોય તો 2-3 શ્લોક, ભજન કીર્તન આવડતો હોય તો એકાદું ભજન, માળા કરતા હોય તો માળા, પણ પથારીમાં બેસીને પ્રભુને યાદ કરી લેવા જોઈએ. આ સંધિકાળ છે. એટલે આવી સંધ્યોપાસના આપણા શાસ્ત્રમાં પછી વેદ લ્યો, ઉપનિષદ લ્યો, ગીતા લ્યો, રામાયણ લ્યો કે મહાભારત લ્યો કે આપણા પુરાણો લ્યો, બધી જ જગ્યાએ અહીંયા સંધ્યોપાસનાનું મહત્વ વેદવ્યાસ અને વાલ્મીકી જેવા મહાપુરુષે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અગત્ય મુનિ કહેશે કે હવે સંધ્યા ઉપાસનાનો સમય થઈ ગયો છે, તેથી રામ બાજુમાં સુંદર એક તળાવ હોય છે, એ તળાવના કાંઠે સંધ્યા ઉપાસના કરવા માટે જાય છે. અગત્ય મુનિએ કહ્યું કે એમના ભોજન માટે અનેક ગુણ સંપન્ન કંદમૂળ જરાસનનું નિવારણ કરનાર દિવ્ય ઔષધિ પવિત્ર ભાત અને વસ્તુઓ અર્પિત કરી. હે નરશ્રેષ્ઠ શ્રીરામ, એ અમૃત તુલ્ય સ્વાદિષ્ટ ભોજન કરીને પરમ તૃપ્ત અને પ્રસન્ન થયા અને રાત્રિ એમણે બહુ સંતોષપૂર્વક વિતાવી. સવારે ઉઠીને શત્રુઓનું દમન કરનારા રઘુકુળ ભૂષણ શ્રીરામ નિત્ય કર્મ કરીને ત્યાંથી જવાની ઈચ્છા મહર્ષિ પાસે પ્રગટ કરી. 2 દિવસ 2 રાત્રિ ત્યાં રોકાણા. આવી રીતની ઘટનાઓ બધી ઘણી બધી કરી છે. ઘણા બધા પ્રશ્ન થયા છે, એનું નિવારણ કરવા માટે અગત્ય મુનિએ રામને બધી આ કથા વાર્તાઓ બધી કીધી છે. બીજા દિવસે આવી રીતના ઉઠી અને શું કહે છે કે ઉઠી અને નિત્ય કર્મ પતાવી. નિત્ય કર્મ તો માણસે રોજ કરવું. નિત્ય કર્મમાં 4 વાતો આવે. આપણે અવારનવાર કહીએ છીએ નિત્ય કર્મ એટલે કયું કર્મ? તો કે સવારે આપણે ઉઠ્યા અને આખા શરીરથી કદાચ દુર્ગંધ મારતું હોય તો એને સ્નાન કરી અને શુદ્ધ કરવું જોઈએ. તો પહેલું નિત્ય કર્મ આપણું આ છે. ગમે તેટલા મુશ્કેલીમાં કે અગવડ હોય પણ માણસે સવારે ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કર્યું અને ત્યાર પછી ભગવાનની પાસે બેસવું જોઈએ. જે ભગવાનને માનતા હોય એ ભગવાનની પાસે બેસી અને મન ભગવાનની અંદર અર્પણ કરી દેવું જોઈએ. આખી દુનિયાને ભૂલવાનું, બરોબર ને? ન તાતો ન માતા ન બંધુર ન દાતા, આ બધું ભૂલવાનો સમય. કે અત્યારે મારે કોઈ માતા નથી, પિતા નથી, પતિ નથી, પુત્ર નથી, કોઈ જ નથી, ગુરુ નથી, કંઈ જ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ, હું અને મારો ભગવાન બે જ છીએ. એવી 5, 10, 15, 20 મિનિટ કે અડધો કલાક ગાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આ બીજી વાત. અને ત્રીજી વાત, દિવસ દરમિયાન 2 કલાક એવી રાખવી જોઈએ કે જ્યાં શાસ્ત્રોના વિચારો કાનને સાંભળવા મળે. એટલે આ ત્રીજી વાત. અને ચોથી વાત છે ધ્યાન ધરી અને આત્માની શુદ્ધિકરણ કરવી જોઈએ. શરીરની શુદ્ધિ, મનની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ અને ચોથી આવે છે આત્માની શુદ્ધિ. ધ્યાન દ્વારા, સમાધિ દ્વારા માણસના આત્માની શુદ્ધિ થાય છે. આ આપણા નિત્ય ક્રમની અંદર દરરોજ 4 વાતો તો આપણે વણી લેવી જોઈએ. આને નિત્ય ક્રમ કહેવાય છે. તેથી અગત્ય મુનિ કહે છે કે રામે નિત્ય કર્મ પતાવી 2 હાથ જોડી અને મારી સામે ઊભા રહી અને અયોધ્યા જવાની પરવાનગી માને છે, બરોબર ને? આવી રીતની વાતો વાલ્મીકી લખે છે.
આપ મહાત્માઓના દર્શન તથા દેવતાઓ માટે પણ પૂજનીય બની જાય। એકવાર જો તમારા દર્શન કરી લે, તમારી નજર એના ઉપર પડી અને એની નજર જો તમારા ઉપર પડી તો તમે સ્વર્ગના અધિકારી બની જાશો। આમ અગત્ય મુનિ રામનું વર્ણન કરતા, રામના ગુણોનું વર્ણન કરતા અત્યારે અહીં કહે છે, આ પૃથ્વી પર જે પ્રાણીઓ તમને ક્રૂર દ્રષ્ટિથી જુએ છે તેઓ યમરાજના દંડથી પીટાઈને તરત નરકની અંદર જાય છે। તમારા વિરુદ્ધમાં અથવા તમારા વિશે ગમે તેવી હેલફેલ જે લોકો કરે છે એ બધા નરકના અધિકારી છે, એમ અગત્ય મુનિ અત્યારે શ્રીરામને કહે છે। હે રઘુશ્રેષ્ઠ શ્રીરામ, આવા મહાત્મા એટલે કે મહાત્માવાન તમે સમસ્ત દેહધારીઓને પવિત્ર કરનાર છો। હે રઘુનંદન, પૃથ્વી પર જેઓ તમારી કથાઓ કહે છે તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે। તમારી કથા કહે છે અને તમારી કથા જે સાંભળશે એ બધા જ લોકો સિદ્ધિને પ્રાપ્ત। કોના મોઢામાંથી શબ્દ નીકળશે? મહાન અગત્ય મુનિ કીને કે જે સમુદ્ર પીવા માટે હાથમાં અંજલિ લીધી અને જો મારી માતાના રત્નો જો તું પાછા નહીં આપે ને તો હમણાં તને પી અને આખું કરજો, એવા અગત્ય મુનિ જેને આટલી મોટી સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એવા અગત્ય મુનિ આ બધી વાતો શ્રીરામને સમજાવે છે। તમે નિશ્ચિંત થઈને કુશળપૂર્વક પ્રસ્થાન કરો, તમારો માર્ગ બધી રીતે નિર્ભય રહે। અમે ધર્મપૂર્વક રાજ્ય એટલે કે તમે ધર્મપૂર્વક રાજ્યનું શાસન કરો, કેમ કે તમે સંસારના આશ્રય સ્થાન છો। મુનિના આમ કહેવાથી બુદ્ધિમાન રાજા શ્રીરામે ભુજાઓ ઊંચી કરીને હાથ જોડીને એ સત્યશીલ મહર્ષિને વાંકા વળી નમસ્કાર કરીને પ્રણામ કર્યા। આ રીતે મુનિવર અગત્યજી તથા બીજા ઘણા તપસ્વી ઋષિઓનું પણ યથોચિત અભિવાદન કરીને એ કોઈ પણ પ્રકારના વ્યગ્રતા વિના એ સુવર્ણભૂષિત પુષ્પક વિમાનમાં ચડી ગયા। પુષ્પક વિમાન એની સાથે હતું, આવ્યું હતું ને, એ જ્યાં જાય કે અત્યારે મારે જરૂર નથી, અદૃશ્ય થઈ જાવ, જ્યારે બોલાવું ત્યારે તમારે આવવાનું। એટલે રામે અત્યારે મનથી પુષ્પક વિમાનનું સ્મરણ કર્યું તો ત્યાં હાજર થઈ ગયું, એની ઉપર રામ બેઠા છે। જેમાં દેવતાઓ સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્રની પૂજા કરે છે એ જ રીતે જતી વેળાએ એ ઇન્દ્ર તુલ્ય તેજસ્વી શ્રીરામને બધા ઋષિ સમુદાયે બધી બાજુથી આશીર્વાદ આપી દીધા કે તમારું કુશળ રાજ્ય હજારો વર્ષ સુધી લોકોને માર્ગદર્શન આપે એવી રીતનું તમારું રાજ્ય ઝગમગારા કરે। આમ ઋષિઓએ અને મુનિઓએ શ્રીરામને આશીર્વાદ આપ્યા। એ સુવર્ણભૂષિત પુષ્પક વિમાન પર આકાશમાં સ્થિત થયેલા શ્રીરામ વર્ષા ઋતુમાં વાદળોની નિકટ ચંદ્રમા જેવા દેખાઈ રહ્યા હતા। ત્યાર પછી સર્વત્ર સમાન પ્રાપ્ત કરતા રહીને એ શ્રી રઘુનાથજી મધ્યાહન સમયે અયોધ્યામાં પહોંચીને વચલી ડેલીમાં ઉતર્યા। ત્યાર પછી ઈચ્છાનુસાર ચાલનારા એ સુંદર પુષ્પક વિમાનને ત્યાં છોડીને ભગવાને એને કહ્યું કે હવે તમે જઈ શકો છો, હું જ્યારે પાછું સ્મરણ કરું ત્યારે તમારે આવવાનું, ત્યાં સુધી તમે અહીંથી છૂટા એમ। પછી શ્રીરામે ડેલીમાં ઊભા રહેલા દ્વારપાલને ઝડપથી કહ્યું, તમે હમણાં જઈને શીઘ્ર પરાક્રમી ભરત અને લક્ષ્મણને મારી પાસે આવવાની સૂચના આપો અને એમને સત્વરે બોલાવી લાવો। આમ પોતાની ડેલીમાં ઉતરી અને દ્વારપાલ ઊભો તો એને કીધું કે રામ આવી ગયા છે, હવે તમે ભરત અને લક્ષ્મણને બોલાવી લાવો। ઇત્યાર્થે શ્રીમદ રામાયણે વાલ્મીકી આદિ કાવ્યે ઉત્તરકાંડે દયસીતિમ સર્ગ સમાપ્ત। આ રીતે શ્રી વાલ્મીકી નિર્મિત આર્ષ રામાયણ આદિ કાવ્યના ઉત્તરકાંડમાં 82મો સર્ગ સમાપ્ત થયો। 82મા સર્ગની અંદર આટલી વાતો આવે છે। 2 રાત્રિ રઘુનંદન અત્યારે અગત્ય મુનિના આશ્રમમાં રહ્યા, બહુ વાર્તાલાપ અને જે કાંઈ પ્રશ્ન સંશય હતા એ બધા અગત્ય મુનિને પૂછે છે। અગત્ય મુનિ એને આ ઈક્ષ્વાકુ વંશના દંડ વગેરે રાજાઓની વાતો કરી અને એને સમજાવવાનો પ્રયત્ન કરે છે। આટલી વાતો આ સર્ગની અંદર આવી। બંને રાજકુમારો મેં બ્રાહ્મણનું એ પરમ ઉત્તમ કાર્ય યથાવત રીતે સિદ્ધ કરી નાખ્યું છે, કારણ કે બ્રાહ્મણ અહીંયા પોતાના મરેલા બાળકને લઈને જે આવ્યો હતો અને આપણા રાજ્યને મારા વિશે ગમે તેવી વાતો કરતા હતા એનું સમાધાન ને બધું આવી રીતનું મેં કરી નાખ્યું છે, એમ બંને ભાઈઓને સમજાવે છે। હવે હું ફરી એ જે કામ હતું મેં કરી નાખ્યું, હવે ફરી રાજધર્મની ચરમસીમા એવા રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કરવા ઈચ્છું છું।
બરાબર, હવે આ કામ તો પૂરું થઈ ગયું. રાજસૂય યજ્ઞ મારે કરવાનો છે. મારા મતાનુસાર ધર્મ સેતુ રાજસૂય યજ્ઞ અને અવિનાશી ફળ આપનારો છે તથા એ ધર્મનો પોષક તેમજ સમસ્ત પાપોનો નાશ કરનારો આ રાજસૂય યજ્ઞ છે. તમે બંને મારા આત્મા છો. શું કીધું? ભરત અને લક્ષ્મણે કીધું તમે મારા આત્મા છો, તેથી મારી ઈચ્છા તમારી સાથે આ ઉત્તમ રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કરવાની છે, કેમ કે એમાં રાજાનો શાશ્વત ધર્મ પ્રતિષ્ઠિત થાય છે. શત્રુઓનો સંહાર કરનારા મિત્ર દેવતાએ ઉત્તમ આહુતિથી યુક્ત રાજસૂય નામના શ્રેષ્ઠ યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કરીને વરુણનું પદ પ્રાપ્ત કર્યું હતું. ધર્મજ્ઞ સોમ દેવતાએ ધર્મપૂર્વક રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કરીને સંપૂર્ણ લોકમાં કીર્તિ અને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. તેથી આજનો દિવસ મારી સાથે બેસીને તમે સૌ એ વિચાર કરો કે આપણા માટે કયું કર્મ લોક અને પરલોકમાં કલ્યાણકારી થશે તથા એકાગ્ર ચિત્ત થઈને તમે બંને આ વિષયમાં મને અભિપ્રાય આપો કે હવે આપણે શું કરવું જોઈએ. મારી તો ઈચ્છા છે કે રાજસૂય યજ્ઞ આપણે કરીએ અને દેવતાઓને પ્રસન્ન કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી રઘુનાથજીની આ વાત સાંભળીને વાક્ય વિશારદ ભરતજીએ હાથ જોડીને આમ કીધું કે હે રામચંદ્ર, અમિત પરાક્રમી, હે મહાબહુ શ્રીરામ, તમારામાં ઉત્તમ ધર્મ પ્રતિષ્ઠિત થઈ ચૂક્યો છે. તમારી અંદર જ ઉત્તમ ધર્મ પ્રતિષ્ઠિત થઈ ચૂક્યો છે. આ સંપૂર્ણ પૃથ્વી પણ તમારા પર આધારિત છે તથા તમારામાં જ યશની પ્રતિષ્ઠા થઈ રહી છે. દેવતાઓ જેમ પ્રજાપતિ બ્રહ્માજીને જ મહાત્મા અને લોકનાથ સમજે છે, એ જ રીતે અમે બધા પણ સગળા રાજાઓ તમને જે મહાપુરુષ અને સમસ્ત લોકના સ્વામી માનીએ છીએ. એ જ દ્રષ્ટિએ તમને જોઈએ છીએ. અમે પણ તમને આ રીતે જોઈએ છીએ. હે રાજન, મહાબળી રઘુનંદન, પુત્ર જેમ પિતાને જુએ છે એવો તમારા પ્રત્યે બધા રાજાઓનો ભાવ છે. તમે જ સમસ્ત પૃથ્વી અને સગળા પ્રાણીઓના આશ્રયદાતા છો. હે નરેશ્વર, પછી તમે એવો યજ્ઞ કઈ રીતે કરી શકો છો જેમાં ભૂમંડળ જ સમસ્ત રાજવંશોનો વિનાશ જ દેખાય છે. હે રાજન, પૃથ્વી પર જે પુરુષાર્થી પુરુષો છે એ બધાના કોપથી એ યજ્ઞમાં સંહાર થઈ જશે. હે પુરુષસિંહ, અતુલ પરાક્રમી વીર, તમારા સદગુણોના કારણે સંપૂર્ણ જગત તમારા વશમાં છે. તમે આ પૃથ્વીના નિવાસીઓનો વિનાશ કરો એ શોભતું નથી. યજ્ઞ કરો એટલે તમારે બધી જગ્યાએ જવું પડે અને રાજાઓ સાથે ઘણીવાર યુદ્ધ પણ કરવું પડે, તેથી ઘણી બધી સૃષ્ટિનો વિનાશ આવી રીતનો થઈ જાય છે. ભરતના આ અમૃતમય વચન સાંભળીને સત્ય પરાક્રમી શ્રીરામે અનુપમ હર્ષ થયો. એમણે કૈકેયી નંદન ભરતને આ શુભ વાત કહી કે હે નિષ્પાપ ભરત, આજે તમારી વાત સાંભળીને હું બહુ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ગયો છું. હે પુરુષસિંહ, તમારા મુખેથી નીકળેલી આ ઉદાર અને ધર્મસંગત વાત સંપૂર્ણ પૃથ્વીની રક્ષા કરવાની છે. હે ધર્મજ્ઞ, મારા હૃદયમાં રાજસૂય યજ્ઞનો સંકલ્પ ઉઠી રહ્યો, પરંતુ આજે તમારા આ સુંદર ભાષણને સાંભળીને હું એ ઉત્તમ યજ્ઞ તરફની મારા મનથી વાળી લઉં છું કે મારે આવો યજ્ઞ કરવો નથી. એમ લક્ષ્મણના મોટા ભાઈ બુદ્ધિમાન પુરુષોએ એવું કર્મ ન કરવું જોઈએ જે સંપૂર્ણ જગતને પીડા આપનારું હોય. બાળકોની કહેલી વાત પણ જો શુભ હોય તો એ ગ્રહણ કરવી જોઈએ અને મોટાની વાત જો અનુચિત એટલે કે શ્રેષ્ઠ ન હોય તો એને માનવાનો કોઈ અર્થ નથી. ભરતે નાનો છે પણ છતાંય એને મારા મનને અનુચિત